રાજ્યમાં ચોમાસું હવે જામ્યું છે। નવસારીથી ધીમે ધીમે ચોમાસું આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં પણ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। સવાર સુધીમાં છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, પોરબંદર અને બોટાદમાં વરસાદ થયો અને બપોર થતા થતા રાજકોટ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। જૂનમાં મેઘરાજાની જોરદાર જમાવટ। સૌરાષ્ટ્ર થયું પાણી પાણી। દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ। ઉત્તર ગુજરાતમાં અમી છાંટણા। પ્રથમ વરસાદે જ સૌરાષ્ટ્રને તરબોળ કરી દીધું। મેઘરાજા એવી જમાવટ કરી કે અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગર સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા। કાગડોળે ચોમાસાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં મેઘરાજાએ પધરામણી કરી। મોરજર ગામમાં ધોધમાર વરસાદના કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા। સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। ખેતરો તરબોળ થતા ધરતીપુત્રો ઘેલમાં આવી ગયા। અમરેલીના સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા। સાવરકુંડલા શહેરની ગલીઓમાં વરસાદી પાણીની જાણે કે નદીઓ વહેતી થઈ ગઈ। સાવરકુંડલાના નેસડી, બાઢડા, રામગઢ, કાના તળાવ સહિતના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો। આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડતા સાવરકુંડલાની નાવલી નદીમાં નવા નીર આવ્યા। સિઝનના પહેલા વરસાદમાં જ નવા નીરની આવક થઈ। નાવલી નદી સાવરકુંડલા શહેરની વચ્ચેથી પસાર થાય છે, ત્યારે પ્રથમ વરસાદના પાણીમાં નદીનો કચરો પણ તણાઈને આવ્યો। નાવલી નદીના પહેલા નીર જોવા લોકો દોડી આવ્યા। આ તરફ જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થયું। મજેવડી, વડાલ, સુખપુર, વંથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી। આસપાસના ગામડાઓ સાથે જૂનાગઢ શહેરમાં પણ વરસાદ વરસ્યો। સારા વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો ખેડૂતો હરખભેર વાવણીની તૈયારીઓમાં જોતરાઈ ગયા। ગીર સોમનાથમાં ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી। સુત્રાપાડા, તાલાળામાં ધોધમાર વરસાદ પડ્યો। વેરાવળ, સુત્રાપાડા, તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી। વેરાવળના ખંડેરી, લુભા, રામપરા, ભેટાળી આ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો સુત્રાપાડાના લોઢવા, પ્રશ્નાવડા, પ્રાચી તીર્થમાં વરસાદી ઝાપટા પડ્યા। તાલાળાના આંબળાસ, પીપળવા, ઘુસિયા સહિતના ગામડાઓમાં પણ વરસાદથી રસ્તાઓ ભીંજાયા તો કેટલાક વિસ્તારોમાં ખેતરો તરબોળ થઈ ગયા। ભારે ગરમી અને બફારા વચ્ચે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ લાંબા સમયથી ચોમાસાની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે। ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા કેટલાય દિવસોથી હળવા ઝાપટાની સાથે હાથતાળી આપતા વરસાદે પાલીતાણાને પાણી પાણી કરી દીધું। પાલીતાણા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદનું આગમન થયું। પાલીતાણા પંથકમાં અનેક વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી। સોનપરી, ઘેટી, દુધાળા, નાનીમાડ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચોમાસું આવી પહોંચ્યું। ચૂડા અને મૂડી તાલુકામાં ચોમાસું બરાબર જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ચૂડા અને મૂડી તાલુકામાં વરસાદનું આગમન થયું। અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદના આગમનથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી। વરસાદથી કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને ફાયદો થવાથી ધરતીપુત્રોને આશા બંધાઈ છે। વરસાદથી સુરેન્દ્રનગરના જળાશયોમાં નવા નીર આવ્યા છે। ચૂડાનો વાંસલ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી। ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતાં ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો। ચૂડા અને ગોખરવાડા ગામના લોકોને નીચાણવાળા વિસ્તારોમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ। ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતાને લઈને તંત્રએ લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે। દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું। જોકે મજુરા વિસ્તારમાં થોડા વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા।
રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર પર સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં ફરી એકવાર વરસાદનું આગમન થયું. વઘઈ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. ભારે બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી. આ તરફ વરસાદી માહોલ વચ્ચે વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો. દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળ્યા. દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ ડરામણું લાગી રહ્યું હતું. જો કે આવા વિકરાળ મોજા ઉછળી રહ્યા હોવા છતાં કેટલાક પર્યટકો કિનારા પર જોવા મળ્યા. દરિયામાં મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હતા. તેમ છતાં અસંખ્ય પર્યટકો તિથલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારો વટાવી અને ચોપાટી પર આવી જાય છે અને ત્યારબાદ ચોપાટી પર ઊભા થયેલા અનેક લોકો દરિયાના આ પ્રચંડ મોજાથી પડી જતા પણ દેખાય છે. દરિયા કિનારે ભયસૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે અને કિનારેથી દૂર રહેવા માટે પર્યટકોને સૂચન પણ કરવામાં આવે છે. તેમ છતાં પર્યટકો આવા સૂચનોને અવગણીને પોતાના જીવને જોખમમાં મૂકે છે. તોફાની બનેલા દરિયા કિનારે બાળકો સાથે જોવા મળ્યા. હવામાનની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં પણ મેઘ સવારી આવી પહોંચી. અરવલ્લી જિલ્લામાં મેઘમહેર થઈ. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. પાલનપુરના ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો. રોયણિયા, પઢેડા, ઢૂંઢા, ખેરાઈ સહિત મોટી મોરડી, મોટી પંડુલી, વાવકંપા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. ભારે પવન ફૂંકાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. જમાલપરા, ભુવાવડા, ગીર વિઠ્ઠલપુર, વડાલા, અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ થયો. અંદાજે 2 ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા. તો જમાલપરા નજીક વોકડામાં પૂર આવ્યું. વોકડા પરથી પસાર થતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર થંભી ગયો. વોકડાના ધસમસતા પ્રવાહના કારણે બંને બાજુ વાહનોની કતાર જોવા મળી. ખેતરે અવરજવર કરતા ખેડૂતોને હાલાકી પહોંચી. જોકે વરસાદ સાથે જ ખેડૂતોએ વાવડીના શ્રી ગણેશ કર્યા. આ તરફ મોરબીના હળવદ પંથકમાં પણ વરસાદ પડ્યો. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રસ્તાઓ પાણી થયા. મોરબીના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન ફૂંકાયા બાદ મોરબી શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું. વરસાદની કાગડોળે રાહ જોઈને બેસેલા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા લોકોને ગરમીથી છુટકારો મળ્યો. પોરબંદર જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જિલ્લાના બરડા પંથકના નાગકા, ખ્રિસ્તી, બાવળવાવ ગામે વરસાદ પડ્યો. જોકે ખેડૂતો હજી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. કચ્છમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી. માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. માંડવીના નાની મોટી ભાડઈ વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું. વરસાદથી ગામની ગલીઓમાં પાણી ફરી વળ્યા. આ તરફ ભાવનગરના પાલીતાણામાં પણ પડેલા વરસાદમાં વીરપુર ગામમાં પડી વીજળી. વીરપુર ગામ વીજપોલ પર વીજળી પડતા દ્રશ્યો થયા કેમેરામાં કેદ. ભાવનગરના પાલીતાણામાં આજે બપોર બાદ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વરસાદમાં પાલીતાણાના વીરપુર ગામે વીજપોલ પર પડી વીજળી. વીરપુર વીજળી વીજપોલ પર પડતી હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે વીજળી પડવાને કારણે શોર્ટ સર્કિટ જેવો માહોલ થઈ જાય છે. ગામની વીજળી પણ ગુલ થઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે. સમગ્ર પાલીતાણા, શિહોર સહિત તાલુકા ધોધમાર વરસાદ થયો છે. પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન વરસાદ થયો છે. પાલીતાણામાં શક્તિનગર વિસ્તારમાં વીજળી પડી ઘટના કોઈ જાનહાની થઈ નથી તેવી પણ જાણકારી મળી રહી છે. જે વીજળી પડી હતી તેના દ્રશ્યો બીજા એંગલેથી પણ કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જે વીજળી પડી હતી તેના દ્રશ્યો દૂરથી પણ નજરે પડ્યા હતા. જો કે કોઈની જાનહાનીના સમાચાર નથી. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. રાજકોટના વિવિધ વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદથી રોડ પર ભરાયા પાણી. લોકોએ વરસાદની મજા માણી હતી. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો અનેક વિસ્તારમાં વરસાદ થયો છે. રાજકોટમાં જે વરસાદ થયો તેના કારણે લોકોએ મજા માણી હતી. દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સોસાયટીમાં તમામ લોકો ભેગા થઈ ગયા હતા. તો રાજકોટમાં ધોધમાર વરસાદના દ્રશ્યો. અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયું હોવાની પરિસ્થિતિ છે. લોકોને તેની ચિંતા ન હતી. ભલે વરસાદ આવી રહ્યો છે તેની ખુશીમાં પાણી ભલે ભરાતું, પરંતુ વરસાદને કારણે રાજકોટવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. સાંજથી લઈ રાત્રિ સુધી આ માહોલ જોવા મળ્યો છે. તો રાજકોટમાં પડેલા 1/2 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. પ્રી મોન્સૂનના દાવાઓ 1/2 ઇંચ વરસાદમાં વહી ગયા છે. 1/2 ઇંચ વરસાદમાં અનેક
ચોક તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રી મોન્સૂન કામગીરી પાછળ દર વર્ષે લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. પાણી ભરાતા અનેક ચાલકોના બાઇક બંધ થઈ ગયા હતા. રવિવારે વરસાદ પડતા લોકો વરસાદની મજા માણવા બહાર નીકળ્યા. અડધા ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢના મંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાયા છે. મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો. મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં આવ્યું છે પૂર. મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના ખેડૂત તણાયા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ પહોંચી હતી ઘટના સ્થળે. ખેડૂતને શોધવા માટે તંત્રએ હાથ ધરી હતી કવાયત. મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકોમાં પણ ચિંતા હતી. ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે બની હતી આ ઘટના. તો જૂનાગઢના વિસાવદરમાં વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ નીચે બાઇક સવાર દબાઈ ગયો હતો. સ્થાનિકોએ બાઇક સવારને હેમખેમ બહાર કાઢ્યો. ઇજાગ્રસ્ત બનેલા બાઇક સવારને સારવાર માટે ખસેડાયો છે હોસ્પિટલ. વિસાવદરના વૃક્ષ ધરાશાયી થયું હોવાના સમાચાર પણ હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તમામની વચ્ચે ગિરનાર પર્વત પર વરસાદી માહોલ સર્જાયો હતો. અદ્ભુત નજારો પણ જોવા મળ્યો હતો. ગિરનાર પર્વતના આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા. વાદળોથી ગિરનાર પર્વત ઢંકાયો હોય એવા દ્રશ્યો દેખાયા હતા. ચોમાસા દરમિયાન ગિરનારનો અદ્ભુત નજારો જોવા મળે છે ત્યારે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા. આ તરફ જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર વરસાદી માહોલ સર્જાયો હતો. અમરેલી ધારી પંથકના ગીરકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ થયો. ચોમાસાના પ્રથમ વરસાદે જ શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટી પડ્યા છે. ધારીના ચાંચાઈ, પાણીયા, આંબાગાળા, નક્કી, મીઠાપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. લોકમાતા શેત્રુંજી નદીમાં નવા નીર આવતા હરખની હેલી છે. પાછલા 2 દિવસથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા હિત વરસાવી રહ્યા છે. નદી નાળામાં નવા નીર આવ્યા છે. અમરેલીના ધારીગીરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મન મૂકીને વરસ્યો. ધારીના ગોવિંદપુર, સુખપુર, કાંગસા, સરસિયા, માલસિકા, મોરજર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો. ગોવિંદપુર ગામની બજારમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા. ધારીગીરના ગ્રામ્યમાં મેઘો મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણ ગોરંભાયા બાદ સિહોર પંથકમાં વરસાદી માહોલ જામી ગયો છે. બપોર બાદ પવન સાથે વરસાદ જોવા મળ્યો. ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા. સારા વરસાદને કારણે બાળકો પણ વરસાદમાં મોજ માણતા નજરે પડ્યા. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે. તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં વરસાદી માહોલ છે. ગારિયાધાર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. ગારિયાધારના ગ્રામ વિસ્તારમાં વરસાદી માહોલ. ગારિયાધારના વીરડી, પરવડી, ડમરલા, ચોમાલ, ચોંડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. તો ઉત્તર ગુજરાત કે જ્યાં આગળ તમામ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે તેવા અરવલ્લીના માલપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવી ગયો. માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. ભારે પવન, સુસવાટા અને ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ થયો હતો. વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી હતી. આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે માલપુરના અરવલ્લીના અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ અનેક વિસ્તારોની અંદર વરસાદ થયો. અનેક જગ્યાએ વરસાદની રાહ જોવામાં આવી રહી હતી ઉત્તર ગુજરાતની અંદર. એ તમામ વિસ્તારોની અંદર હજી પણ વરસાદની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ અરવલ્લીથી આ શુભ શરૂઆત થઈ હોવાની જોવા મળી રહી છે. જ્યાં આગળ નાના ભૂલકાઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. બાળકો અને ખેડૂતો ખુશખુશાલ તે માટે પણ થયા કારણ કે લાંબા સમયથી તેઓ સાંભળતા આવ્યા કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ છે, પરંતુ ઉત્તર ગુજરાત સુધી નથી પહોંચી રહ્યો. તે વરસાદ થયો અને તેના કારણે જ તેઓમાં ખુશી પણ જોવા મળી. તો ચોમાસું જે છે તે નવસારીથી આગળ વધી ગયું છે અને 11 દિવસ બાદ આ ચોમાસું આગળ વધતા અનેક જગ્યાના દ્રશ્યો જે છે તે ચિંતાજનક છે. સૌરાષ્ટ્રના અને ખાસ કરીને રાજકોટના દ્રશ્યો. પ્રથમ વરસાદે જ રાજકોટમાં તંત્રની પોલ ખોલી નાખી છે. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પહેલા વરસાદમાં જ જાણે કે ધોવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો છે. આ દ્રશ્યો રાજકોટ શહેરના મહુડી ચોક વિસ્તારના છે,
જ્યાં રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યો આપ જુઓ, હજી તો પહેલો વરસાદ છે ને તે પણ 1 ઇંચ પૂરો વરસાદ નથી થયો. એ પહેલા જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જે BRTS રૂટ અલગથી બનાવવામાં આવ્યો છે કે જ્યાંથી BRTS ની બસો અવરજવર કરી શકે, એ રસ્તા ઉપર જ પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે આ પરિસ્થિતિ જુઓ રાજકોટની અંદર, જાણે રાજકોટ શહેર ડૂબી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ ટ્રાફિકની સમસ્યા વરસાદના પાણી ભરાઈ જવાને કારણે, બીજી તરફ પ્રી મોન્સૂનની કામગીરી માટે રાજકોટ શહેરની અંદર કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. કરોડો રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિ સ્પષ્ટ કરી રહી છે કે હાલના જે દ્રશ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા તરફથી કાર્ય કરવામાં જ જાણે ન આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જે રસ્તાઓ છે તેમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કેટલાક દ્રશ્યો પહેલા પણ જોયા કે રાજકોટ ચોકના જે દ્રશ્યો હતા કે જેમાં નીચાણવાળા વિસ્તારો પણ આવી ગયા, એ તમામ વિસ્તારોમાં ચોકની વચ્ચોવચ્ચ તમામ જગ્યાએ પાણી એટલે કે જળજમાવ જોવા મળી રહ્યો છે. પ્રથમ વરસાદે જ રાજકોટના તંત્રની પોલ ખોલી નાખી છે. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પહેલા જ વરસાદ જાણે કે આવી ગયો અને જે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હતી તે ધોવાઈ ગઈ છે. આ દ્રશ્યો રાજકોટ શહેરના મહુડી ચોક વિસ્તારના છે, જ્યાં રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. નાના મહુવા સર્કલના ઓવરબ્રિજમાં BRTS રૂટમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાને કારણે 2 ઇલેક્ટ્રિક BRTS બસ બંધ પડી ગઈ. BRTS બસોના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા. વરસાદ રહી ગયા બાદ પણ પાણી ન ઉતર્યા. મુસાફરો પરેશાન થઈ ગયા. બસમાંથી ગોઠણ ડૂબ પાણીમાં ઉતરીને નીકળવા માટે લોકો મજબૂર બન્યા હતા. દ્રશ્યો જોઈ રહ્યા છો. પ્રી મોન્સૂન કામગીરીને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સૌથી વધારે મહત્વની છે કે જ્યાં આગળ લોકો પરેશાન થઈ રહ્યા છે. તો ભાવનગર પાલિતાણામાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. પાલિતાણામાં પ્રથમ સારો વરસાદ વરસ્યો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. નદીમાં કચરો અટકતા નદીનું પાણી અટકાઈ ગયું. ત્યારબાદ નગરપાલિકાનું તંત્ર દોડતું થયું. હાલ GCB લાવી કચરો કાઢવા નગરપાલિકા કામે વળગ્યું છે. માત્ર 1 કલાકના વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાલિતાણાના ભૈરવનાથ ચોક, ભીડભંજન રોડ, તળેટી રોડ, ગોરવાડી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રથમ સારા વરસાદમાં જ પાલિતાણા નગરપાલિકા ઊંઘતી ઝડપાઈ છે. પ્રી મોન્સૂન કામ માટે લાખો રૂપિયા ખર્ચવામાં તો આવે છે, પણ તંત્ર માત્ર કાગળ પર કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસાએ પકડ્યો છે અસલી મિજાજ. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન. ચોમાસાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ચોમાસાએ આળસ ખંખેરી મોટી છલાંગ મારતા મેઘરાજા રૌદ્ર સ્વરૂપ દર્શાવવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા છે. આ દ્રશ્યો છે ભરૂચના. ભરૂચ શહેરમાં ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. ભરૂચમાં ધોધમાર વરસાદને કારણે રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર પાણીથી ભરાઈ ગયેલા જોવા મળ્યા. શહેરના ફુરજા 4 રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગોઠણસમાં પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી. શહેરના શક્તિનાથ, કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. આ તરફ જસદણમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ. જસદણ અને ગામડાઓમાં વરસાદ તૂટી પડ્યો. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ. જસદણ, આટકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી. સાથે જ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ તૈયારીઓ શરૂ કરી દીધી. આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને પણ આ વરસાદથી ભારે ફાયદો થયો છે. આ બાજુ બોટાદમાં પણ ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. સવારથી કાળા ડિબાંગ વાદળો બપોર બાદ વરસવાનું શરૂ થતા બોટાદના રોડ પર પાણી વહેતા થયા. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. મેઘરાજાએ એવી એન્ટ્રી મારી કે રસ્તા પાણી પાણી થઈ ગયા. શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. આ બાજુ કોડીનાર ઉના પંથકમાં પણ વરસાદ તૂટી પડ્યો. કોડીનાર ઉનાના ગ્રામ્યમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો. કોડીનારના ઢોળાસા, વેડવા, બાવાના પીપળા, કડોદરા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. લાંબી રાહ જોડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ગેલમાં આવી ગયા. બાળકોએ નહાવાની મજા માણી. આ તરફ અમરેલીમાં પણ મેઘરાજા અનરાધાર વરસ્યા. અમરેલીના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ તૂટી પડ્યો. ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણ, રાણીકપરા, ભાવરડી સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. સાંબેલાધાર વરસાદથી જાફરાબાદના વડલી, ભાડા, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો.
આ બાજુ અમરેલીના લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. લાઠી શહેરમાં સવારથી મેઘરાજાએ મંડાણ કરતા રોડ પર પાણી વહેતા થયા. ભારે બફારાથી લોકોને રાહત મળી. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી સર્જાતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા. આ દ્રશ્યો છે અમરેલી શહેરના. અમરેલી શહેરમાં પણ તોફાની વરસાદ પડ્યો. ચક્કરગઢ, દેવળિયા, ગોખરવાડા સહિતના ગામોમાં વરસાદથી ભારે પાણી જોવા મળ્યું હતું. તો અમરેલીના ધારીમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ધારી, જર, મોજર, પરબડી, આંબરડી, દહેડામાં ધોધમાર વરસાદ પડ્યો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું. ધાંગધ્રા શહેર અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ધાંધલપુર, ધમરાસળા, ટીટોડા, સખપર, ઢાકણિયા સહિતના આસપાસના ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા. વરસાદના આગમનથી કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને નવજીવન મળ્યું. તો ગોંડલમાં પણ ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ. ગોંડલ શહેર અને તાલુકાના નાકડકા, મહિકા સહિતના અનેક ગામોમાં વરસાદે મંડાણ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. લોધિકા તાલુકાના ખીરસરા, મેટોડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા. લોધિકા તાલુકામાં વહેલી સવારથી જ ભારે બફારો હતો. વરસાદના આગમનથી લોકોને બફારામાંથી મુક્તિ મળી છે. રાજકોટ જિલ્લાના પડધરી અને લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. મગફળી, કપાસ સહિતના પાકમાં કાચું સોનું વરસ્યું હોય તેવી ખુશી જોવા મળી રહી છે. 10 દિવસ પહેલા લોધિકા અને પડધરી તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. હવે ફરી એક વખત વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે, કારણ કે વાવણી લાયક વરસાદ થતા તેઓએ વાવણીની શરૂઆત કરી દીધી હતી અને હવે જરૂરી માત્રામાં જે વરસાદ છે તે સમયાંતરે થતા ખેડૂતો ખુશ છે. તો રાજકોટ શહેરની પણ વાત કરી લઈએ. રાજકોટમાં એકાદ ઇંચ વરસાદે શહેરના અનેક જગ્યાએ આરએમસીની પોલ ખોલી નાખી છે. નાના મહુવા સર્કલના ઓવરબ્રિજમાં બીઆરટીએસ રૂટમાં ગોઠંડુ પાણી ભરાયા. પાણી ભરાવાને કારણે 2 ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ બંધ પડી. બીઆરટીએસ બસોના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા હતા. વરસાદ રહી ગયા બાદ પણ પાણી ન ઉતર્યા. મુસાફરો પરેશાન થઈ ગયા. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, બસ એક તરફ રહી, મુસાફરોને આ પાણીમાંથી ચાલીને જવું પડ્યું તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગોઠણડૂબ પાણીમાં ઉતરીને નીકળ્યા છે. હજી તો રાજકોટનો આ પહેલો વરસાદ આપ માનીને ચાલો શહેરનો કે જ્યાં આગળ એટલો વરસાદ પણ નથી થયો કે એટલું બધું પાણી ભરાઈ જાય. તે સિચ્યુએશનની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું. લોકો બસના દરવાજા ખોલી જાતે ત્યાંથી ઉતરી અને પસાર થવા માટે મજબૂર બન્યા હતા, કારણ કે બંને ઇલેક્ટ્રિક બસ આ ભારે પાણી ભરાવાને કારણે ફસાઈ ગઈ હતી. લોકો જેની અંદર સવાર હતા, 30 થી 35 લોકો જે સવાર હતા, તે તમામ લોકો આ પાણીમાંથી પસાર થઈ ચાલીને જવા માટે મજબૂર હતા, કારણ કે બસે દગો આપી દીધો છે. અને જે રીતની આરએમસીનું પ્લાનિંગ જોવા મળી રહ્યું છે, અડધા ઇંચ વરસાદે તળાવ બનાવી દીધું છે રસ્તાને. રાજકોટ શહેરમાં પડેલા સામાન્ય વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના મોવડી વિસ્તારના દ્રશ્યો છે. ખાસ કરીને આપ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જે મોવડી વિસ્તાર છે ત્યાં માત્ર હજુ જે છે 1.5 ઇંચ 1 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે. ત્યાં જ આ વિસ્તારમાં જે છે એ પાણી ભરાઈ ગયા છે. આ સીધા જ દ્રશ્યો જે છે તે રાજકોટ શહેરના મોવડી ચોકડી વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા જે છે એ સામાન્ય વરસાદમાં જ જે તંત્રની પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ છે. માત્ર 10 મિનિટ જેટલા જ જે વરસાદ આવ્યો હતો ને એટલી જ વારમાં જે છે એ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વાહન ચાલકો છે તે આ પાણીમાંથી પોતાનું વાહન ચલાવવા માટે મજબૂર બની રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે એ ચોમાસા પહેલા તંત્ર દ્વારા પણ પ્રી મોન્સૂનના અનેક દાવાઓ કરવામાં આવતા હતા, પરંતુ તમામ દાવાઓ છે તે અહીંયા પોકળ સાબિત થતા હોય સામે આવી રહ્યા છે. સીધા જ દ્રશ્યો છે તે રાજકોટ શહેરના મોવડી ચોકડી વિસ્તારના છે. આવા તો શહેરના અનેક વિસ્તારો એવા આવેલા છે કે જ્યાં અત્યારે જે છે તંત્રની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેમના દાવાઓ પોકળ થતા હોય આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.